નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની શરાબ કાંડમાં ધરપકડ કરવામાં આવી છે, ત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઉપર આમ આદમી પાર્ટી મહિલા મોરચાના પ્રદેશ રેશમાબેન પટેલે નિવેદન આપ્યું। જી ચોક્કસ કે જે રીતે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી, દિલ્હીના સીએમ શ્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી છે, એની પાછળ મોટું ષડયંત્ર છે કે ભાજપ ડરી ગયું છે, કારણ કે લોકસભાની ઇલેક્શન જાહેર થઈ ચૂકી છે। જે રીતે આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધનમાં ખૂબ જ સારા સમીકરણમાં, જીતના સમીકરણમાં જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ, ત્યારે ભાજપથી આ જે સફળતા છે અને જે લોકશાહીનું આ જે પર્વ છે, આ પર્વને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરવા માટે અરવિંદ કેજરીવાલજીથી ડર્યા છે અને આમ આદમી પાર્ટીની ક્રાંતિથી ડર્યા છે, ત્યારે એની ધરપકડ કરી છે। પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે આ સત્યની લડાઈમાં હંમેશા સત્યમેવ જયતે સાથે અમે વિજય થશું અને અરવિંદ કેજરીવાલજી પણ એક વિચારધારા છે। અરવિંદ કેજરીવાલજીને ક્યારેય તમે કેદ નહીં કરી શકો અને જે રીતે દિલ્હીની જવાબદારી એમના માથે છે, તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે જરૂર પડશે તો જેલમાં બંધ રહીને પણ દિલ્હીની સેવા કરવા માટે અવિરત સરકાર ચલાવતા રહેશે। પરંતુ ભાજપને એટલું કહેવાનું છે કે આજે સમગ્ર દેશે જોયું કે તમે એક ક્રાંતિકારી વિચારધારાથી કેટલા ડરો છો, એક વ્યક્તિથી કેટલા ડરો છો કે જેને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીની વિચારધારાને ફેલાવી અને ક્રાંતિ કરી। એટલે આ તમારા ડરનું સૌથી મોટું ઐતિહાસિક તમારું જે ડરપોકપણાનું ઇતિહાસ લખાશે ને, ત્યારે ભાજપનો આ ડરપોકપણાનો ઇતિહાસ લખાશે કે આમ આદમીથી ભાજપ ડરી ગયું અને ઇલેક્શન માથે હતી ત્યારે જ શ્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી। એ મને પૂરો વિશ્વાસ છે અને દેશની જનતા અમને ચોક્કસ વિજય બનાવશે। જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા લોકસભાના ઇલેક્શનને ધ્યાનમાં રાખી જૂનાગઢ જિલ્લાને જોડતી કુલ 8 જેટલી ચેકપોસ્ટને રાઉન્ડ ધ ક્લોક ઊભી કરવામાં આવી। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જૂનાગઢ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લાને જોડતા માર્ગો પરથી 8 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી। તેમાં પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભેસાણ, ધારી, ગુંદારી, મેંદરડા અને વિસાવદરની વેકરિયા ચેકપોસ્ટ ઉપર ચોરવાડથી ગડુ ચેકપોસ્ટ, સાબલપુર ચોકડી તેમ જૂનાગઢની કુલ 8 ચેકપોસ્ટ ઉપર કોઈ નાણાકીય રોકડ હેરફેર, પ્રોહિબિશન જેવી પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે જૂનાગઢને જોડતી ચેકપોસ્ટને હાલ ઊભી કરવામાં આવી છે અને ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ કાર્યરત રહી કામ કરશે તેમ મીડિયા માહિતી દ્વારા ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવવામાં આવ્યું હતું। ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલી છે, તેની આચારસંહિતા મુજબ જૂનાગઢ જિલ્લાની જે આંતર જિલ્લા ચેકપોસ્ટ છે તે કુલ 8 છે અને 8 ચેકપોસ્ટ છે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરવામાં આવેલી છે। તે પૈકી જ્યાં પણ પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ આ જે જિલ્લાની બોર્ડર જ્યાં જૂનાગઢ જિલ્લાને મળે છે, તેમાં ખાસ કરીને તાલુકા પોલીસ સ્ટેશનની સાબલપુર ચોકડી ચેકપોસ્ટ, ભેસાણની ધારી ગુંદાળી, વિસાવદરની વેકરિયા, આ ઉપરાંત મેંદરડાની ભાલસલ, ચોરવાડ પોલીસ સ્ટેશનની ગડુ ચોકડી, તો આ તમામ જગ્યાએ છે ટોટલ 8 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે અને તેમાં છે એ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે, જેથી કરીને પ્રોહિબિશનની જે પ્રવૃત્તિ છે, હેરાફેરી છે, રોકડ કેસ છે, તો એફએસટી એસએસટીની સાથે સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આવી રીતે અન્ય 8 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે અને ચૂંટણીને લઈ અને આ ચેકપોસ્ટ છે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહે તે માટે છે એ થાણા અધિકારી શ્રી લેવલે પણ સૂચના કરવામાં આવેલી છે અને સિનિયર લેવલે પણ તેની છે વિઝિટ કરવામાં આવે તે બાબતની તકેદારી રાખવામાં આવે છે। સમગ્ર ભારત દેશમાં લોકશાહીના અવસર નિમિત્તે હાલમાં આચારસંહિતાના અમલમાં હોય ત્યારે સરકારની માલિકીની મિલકત વંથલી માર્કેટિંગ યાર્ડમાં ભાજપની ભવ્ય મીટિંગનું આયોજન અને ભોજન સમારંભ રાખી ખુલ્લેઆમ આચારસંહિતાનો ભંગ કરતા જિલ્લા કોંગ્રેસ સમિતિ જૂનાગઢ દ્વારા જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગ કરી છે। સમગ્ર ભારત દેશમાં લોકશાહીના અવસર નિમિત્તે આદર્શ આચારસંહિતા અમલમાં હોય ત્યારે સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીના જ આગેવાનોએ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના દિલાવર નગર ખાતે આવેલ સરકારી મિલકત વંથલી માર્કેટિંગ યાર્ડમાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીની ભોજન સમારંભ માટે ભવ્ય મીટિંગનું આયોજન કરેલું। તેમાં પોરબંદર 11 લોકસભાના ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તથા માણાવદર 85 વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન થયેલું। તો ભારતીય જનતા પાર્ટીના આચારસંહિતાને
કાયદો લાગુ પડતો નથી? શું તે મિટિંગમાં સરકારશ્રીના LIB કે વગેરે કોઈ પણ પ્રતિનિધિની હાજરી ન હતી? શું વંથલી તાલુકામાં ચૂંટણી અધિકારી કે જિલ્લા ચૂંટણી અધિકારીની આવા આચારસંહિતા ભંગ કરતા કાર્યક્રમની જાણ નથી? શું જિલ્લા ચૂંટણી અધિકારી આવા કર્મચારીઓને LIB દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં નથી આવ્યો? ઘટનાને 24 કલાક પૂર્ણ થયેલ તેમ છતાં જવાબદારી સામે કોઈ પણ પગલાં કે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. એ માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ જૂનાગઢ દ્વારા VT સીડા દ્વારા માંગ કરવામાં આવી છે. VT સીડા મહામંત્રી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગઈકાલે ગુરુવારે તારીખ 20ના રોજ અત્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં આચારસંહિતા જ્યારે અમલમાં હોય ત્યારે ચૂંટણી પંચ કહે છે કે અમે આદર્શ આચારસંહિતાની અમલવારી કરાવીશું અને કડક રીતે અમલવારી કરાવીશું. ચૂંટણી પંચ સ્વતંત્ર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે વંથલીની માર્કેટ યાર્ડમાં એટલી મોટી વિશાળ સભા થઈ અને તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા કે જેને પોરબંદર 11ના લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર રીતે જાહેર કરેલ છે અને ચાલુ કેન્દ્રીય મંત્રી છે અને પેટા વિધાનસભા માણાવદરના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીની બંને ઉમેદવારોની હાજરીમાં ત્યાં સભા થઈ. 600 થી 1000 માણસોની સભા થઈ અને સભા બાદ તે માર્કેટ યાર્ડમાં જમણવાર કરવામાં આવ્યું અને જમણવારમાં 300ની થાળી પીરસવામાં આવી. ખરેખર ચૂંટણી પંચના નિયમ મુજબ ગુજરાતી થાળીના 100 રૂપિયા ભાવ છે અને પંજાબી ચાઇનીઝના 280 રૂપિયા ભાવ છે. ત્યારે તમામ નિયમોને નેવે મૂકી અને 600 થી 700 માણસનું ત્યાં જમણવાર કરવામાં આવ્યું છે અને આજ દિન સુધીમાં આજે તે ઘટનાને 24 કલાક વીતવા આવ્યા છે. હજી સુધી કોઈએ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થઈ. ત્યાં નજીકમાં નાયબ કલેક્ટર શ્રી છે, મામલતદાર શ્રી છે, તાલુકા વિકાસ અધિકારી શ્રી છે અને કોઈ પણ આજ દિન સુધીમાં એમની સામે કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ સત્તાવાર જાહેર થઈ નથી. અને જ્યારે અત્યારે તે માર્કેટ યાર્ડમાં કોઈ બોડી પણ અમલમાં નથી, વહીવટદાર શાસન છે, ત્યારે ખરેખર આમાં જવાબદાર જિલ્લા રજિસ્ટર પણ છે. સરકારી મિલકતની અંદર આવો ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પક્ષનો કાર્યક્રમ ન થઈ શકે તે કાયદાકીય ગુનો છે અને આચારસંહિતાનો ભંગ થાય છે. જેના માટે કરીને અમે ચૂંટણી પંચને, જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચ એક નિષ્પક્ષ કામગીરી કરી કોઈ પણ સત્તા પક્ષના ડર વગર તેમના દબાણ વગર અને નિષ્પક્ષ કામગીરી કરી અને પ્રજાને મતદારોમાં વિશ્વાસ બેસાડે કે ચૂંટણી પંચ ખરા અર્થમાં સ્વતંત્ર છે. જિલ્લાની શિક્ષણ, રોજગાર અને નારી અદાલતના અધિકારી કર્મચારીઓને મતદાન કરવાની સાથે કરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા. અધિકારી કર્મચારીઓની 5 લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. દરેક નાગરિક મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. સ્લીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ માટે અધિકારી તેમજ કર્મચારીઓને 5 નાગરિકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. સ્લીપ નોડલ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, રોજગાર વિનિમયની કચેરી અને નારી અદાલતના સંયુક્ત ઉપક્રમે કર્મચારીઓ દ્વારા મતદાન માટેના શપથ લેવામાં આવ્યા. આ ઉપરાંત દરેક કર્મચારીને 5 વ્યક્તિઓને મતદાન કરવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી.